વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચે ગેરકાયદે લારી ગલ્લા હટાવવાની કામગીરી ગત મોડી રાત્રે પોલીસ અને કોર્પોરેશનના તંત્રે હાથ ધરી હતી. દરમિયાન 3 ટ્રક ભરીને લારી ગલ્લા તથા માલ સામાન જપ્ત કરવામાં આવ્યા હતા. રાજ્યના પોલીસ વડાએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની આપેલી સૂચના મુજબ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોના પોલીસ સ્ટેશનમાંથી રાત્રિ દરમિયાન લારી ગલ્લામાં અડ્ડો જમાવીને બેસનાર તત્વો સામે અટકાયતની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે 400થી વધુ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રાત્રિ દરમિયાન લારી ગલ્લા ઊભા રાખે એ સ્થળે માથાભારે તત્વો અડ્ડો જમાવીને બેસા રહેતા હોય છે તેવા લારી ગલ્લા હટાવવાની કામગીરીની ઝુંબેશ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગઈકાલે રાત્રે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેગંજ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ નીચેના ભાગમાં મોડી રાત સુધી ચાલતા લારી ગલ્લા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કેટલાક લારી ગલ્લાવાળા અને કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ 3 ટ્રક ભરીને લારી ગલ્લા અને માલ સામાન જપ્ત કરવામાં આવ્યું હતું. કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો બેસી ના રહે એ માટેની આ ઝુંબેશ છે અને એમાં ફતેગંજ પોલીસ સ્ટેશન કામગીરી કરી રહ્યું છે. આજે કયા જગ્યાએ કયા પ્રકારની કામગીરી? પંડ્યા બ્રિજ ખાતે આ જે દબાણો છે એ દૂર કરી અને અહીંયા જે મોડી રાત સુધી અમુક કિસ્સામાં બેસી રહે છે, પોતાના બેઠકો જમાવે છે, એ કાયમી દૂર કરવાની પ્રક્રિયા કરે છે.